વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે બધા જ ઓનલાઈનની અંદર ઉપસ્થિત થયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ઓક્સફર્ડ સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજથી ફરીથી આપણે જ્યાં ફિઝિકલી રીતે એજ્યુકેશનમાં અટકા હતા ત્યાંથી જ આપણે ઓનલાઈન શિક્ષણ કાર્ય છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે આમને સામને હતા ત્યારે અંદાજપત્ર શું છે એની સામાન્ય રીતે આપણે સમજૂતી મેળવી હતી. તો પણ રિવિઝન મારફતે આપણે અંદાજપત્ર શું છે એનો ફરીથી ખ્યાલ મેળવીએ. એ પાછળનું કારણ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત નહોતા. બરાબર છે? એટલે ખાસ દરેકે દરેક વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે પ્રત્યેક વિષયના વિડીયો જોજો. કારણ કે જેટલો સમય વિડીયો બનાવવામાં જાય છે એટલો સમય અમે ક્લાસરૂમની અંદર જે તમને પ્રત્યક્ષ રીતે ભણાવીએ છીએ એમાં એટલી મહેનત નથી થતી. એટલી મહેનત આ વિડીયો લેક્ચર બનાવવામાં થાય છે. એટલે સર્વ વિદ્યાર્થીઓને સૌપ્રથમ વિનંતી છે, તમારા ભવિષ્ય માટે ઓનલાઈન શિક્ષણ પણ જરૂરી છે. અત્યારે પરિસ્થિતિ થોડી ગંભીર છે, તો એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સંસ્થા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખૂબ જ સરસ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી હવે આપણે બધા ઓનલાઈન શિક્ષણ છે એ મેળવશું અને બને એટલું નવું શીખવાનો પ્રયાસ કરશું. મેં તમને ફિઝિકલી રીતે જ્યારે હાજર હતા ત્યારે પણ તમને એક વાત કરી હતી કે જીવનની અંદર શિક્ષણનું મહત્ત્વ બહુ છે. માત્ર ને માત્ર શિક્ષણ તમને પુસ્તકીય જ્ઞાન નથી આપતું, તમને જીવનમાં વિભિન્ન પ્રકારના પાસાઓની માહિતીથી માહિતગાર કરાવે છે. એટલે શિક્ષણ જરૂરી છે. એટલે એવું નહીં સમજતા કે ભાઈ આ વર્ષે તો માસ પ્રમોશન છે તો કે ભાઈ ભણવું શું. બરાબર? આવું નહીં સમજતા કે ભાઈ માસ પ્રમોશન છે આ માટે અગત્યનું. આપણે તો એ માટે ભણવાનું છે કે અમુક ટોપિકો ધોરણ 12માની અંદર ઉપયોગી છે. તદુપરાંત અમુક મુદ્દાઓ એવા છે કે આપણા વ્યવહારિક જીવનમાં વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યના છે. યાદ રાખજો, આપણા વ્યવહારિક જીવનની અંદર અમુક મુદ્દાઓ છે. આપણે જે અર્થશાસ્ત્રના ભણીએ છીએ, અર્થશાસ્ત્ર છે, XYZ કોઈ પણ સબ્જેક્ટ હોય તો એ આપણા વ્યવહારિક જીવનમાં બહુ ઉપયોગી છે. તો યાદ રાખવાનું છે, તેને અનુલક્ષીને ભણવાનું છે. બરાબર? 5-6 મહિના આપણે ઓનલાઈન નહોતું ભણ્યું અને અહીંયા ઉપસ્થિત થયા હતા, 3 મહિના ભણ્યા હતા. મને ખબર છે 3 મહિના દરમિયાન મેં આવીને ક્લાસની અંદર સૌપ્રથમ બધાને આ જ પૂછ્યું હતું. તો મને બહુ સારા એવા જવાબ મળ્યા હતા, એ મને ખબર છે. તો એ જે ભૂલ છે પાછી ભૂલ ન થાય. એકવાર આપણે જે ભૂલ કરી છે એને બીજી વાર ભૂલ ન કરીએ એની ખાસ તકેદારી રાખજો. શાંતિથી તમામ વિડીયો લેક્ચર નિહાળો. તમારી પાસે આખા દિવસનો ટાઈમ હોય છે, એપ્લિકેશન બધા પાસે છે, એને અપડેટ કરાવી નાખજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે ઓફિસનો સંપર્ક કરી શકો છો. એટલે ખાસ ભણજો વિદ્યાર્થી મિત્રો, આપણા ભવિષ્ય માટે બહુ જરૂરી છે. બરાબર છે? તો ચાલો એવી જ આજે શરૂઆત કરીએ આપણે અંદાજપત્ર. કે ભાઈ અંદાજપત્ર શું છે? પ્રકરણ નંબર 10. આપણે છેલ્લે જ્યારે પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત હતા ત્યારે પ્રકરણ નંબર 10ના લગભગ વ્યાખ્યા અને 2 મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો અંદાજપત્ર શું છે એની આપણે વાત કરવાના છીએ. અંદાજપત્ર, બરાબર? તો કે આજે ભાઈ વિશ્વનો પ્રત્યેક દેશ હોય તો એ વિશ્વનો પ્રત્યેક દેશ આજે શું બનાવે છે? તો કે વિશ્વનો પ્રત્યેક દેશ છે તો એ આજે અંદાજપત્ર બનાવે છે. આમાંથી કોઈ પણ દેશ બાકાત નથી. યાદ રાખજો, પ્રત્યેક દેશ છે એ અંદાજપત્ર બનાવે છે. તમને એમ લાગે કે ભાઈ અંદાજપત્ર અમુક દેશ બનાવતા હશે, અમુક નહીં બનાવતા. નહીં, એવું ન હોય. વિશ્વનો કોઈ પણ દેશ હશે જે અંદાજપત્ર બનાવે છે. અંદાજપત્ર શું છે? તો કે ભાઈ આગામી વર્ષ માટે આવક અને ખર્ચના હિસાબ દર્શાવતું સરવૈયું છે. કે આગામી વર્ષ દરમિયાન સરકાર કયા ક્ષેત્ર પાસેથી કેવી આવક મેળવશે અને
એ જે આવક મેળવે છે એ આવકનો ખર્ચ ક્યાં કરે છે તેના વ્યવસ્થિત હિસાબ દર્શાવતું એક સરવૈયું છે, જેને આપણે અંદાજપત્ર કહીએ છીએ. એટલે વિશ્વના પ્રત્યેક દેશ અંદાજપત્ર બનાવે છે. હા, એક વાત છે, વિશ્વના પ્રત્યેક દેશ જે અંદાજપત્ર બનાવે છે તો એની જે બનાવવાની પદ્ધતિ છે એ બધી અલગ અલગ પદ્ધતિ હોય છે. પણ સામાન્ય રીતે એમાં આવે શું તો કે એમાં આવક અને ખર્ચના શું આવે છે તો કે આવક અને ખર્ચના વ્યવસ્થિત શું આવે છે હિસાબો આવે છે કે ભાઈ આવક તો કે સરકાર આવક ક્યાંથી ઉઘરાવે છે, સરકારને આવક ક્યાંથી ઉઘરાવે તો કે ભાઈ કર વેરા. અત્યારે આપણે જીએસટી એસએસટી આવી ગયું. નકર પહેલા એવું હતું કે રાજ્યનો કર અને કેન્દ્રનો કર, પરોક્ષ વેરા ઘણા બધા હતા, એ બધું નીકળી ગયું. અત્યારે તો આ બે પ્રકાર સરકારની આવક છે, બરાબર. તો આવક અને ખર્ચના જે વ્યવસ્થિત હિસાબો છે, હિસાબો દર્શાવતું એક સરવૈયું એટલે અંદાજપત્ર કહીએ, બરાબર છે. તો ખાસ કરીને ભારતમાં સરકાર જે અંદાજપત્ર બનાવે છે એ સામાન્ય રીતે ખાધવાળું બનાવે છે. ખાધવાળું અંદાજપત્ર કેવું હોય એની આપણે પછી વાત કરશું, કે જેમાં આવક કરતાં ખર્ચના હિસાબો વધી જતા હોય છે. હવે અંદાજપત્ર જ્યારે બનાવવામાં આવે ત્યારે એમને બનાવવામાં આવે તો કે ભાઈ નહીં, અંદાજપત્રથી આપણે બધા પરિચિત છીએ. સૌથી પહેલા અંદાજપત્ર બનાવવામાં આવે, સમજો કાચું સર્વેયું છે, એના આધારે બજેટ બને. બજેટ એ અંદાજપત્ર જ છે, પણ એનો પાકો દસ્તાવેજ છે, ચોખ્ખો હિસાબી દસ્તાવેજ છે. આપણે કહીએ કે ભાઈ નાણાકીય ખરડો સંસદમાંથી પરત ન આવે તો આ એક નાણાકીય ખરડો છે, જે એકવાર સંસદમાં જાય છે તો ત્યાંથી આ નાણાકીય ખરડો છે શું થાય છે તો કે ભાઈ નાણાકીય ખરડો છે એ પરત આવતો નથી, બરાબર છે. તો અંદાજપત્ર શું છે? આવનારા વર્ષ માટે અંદાજપત્ર સામાન્ય રીતે બનતું હોય છે, અને અંદાજપત્ર છે એ સંસદની અંદર છે રજૂ કરવામાં આવે છે, લોકસભામાં, ત્યાર પછી રાજ્યસભામાં જાય છે. એ બંને ગૃહોમાંથી ફરીને છેલ્લે રાષ્ટ્રપતિ પાસે આવે છે. રાષ્ટ્રપતિ જ્યારે એને મંજૂરી આપે ત્યારે એ સંપૂર્ણ રીતે અમલમાં આવે છે. આપણે તો ખબર ને નાણાકીય વર્ષ કયું? 1 એપ્રિલથી 31 માર્ચ આ નાણાકીય વર્ષ છે. હવે બજેટ સામાન્ય રીતે તમે જોવો ને તો ફેબ્રુઆરી મહિનાની અંદર બનવાનું ચાલુ થઈ ગયું હોય. ફેબ્રુઆરી મહિનાનો એન્ડ આવે ને તો પબ્લિકને જાહેર કરી દેવામાં આવે છાપામાં કે ભાઈ આ ક્ષેત્રમાં આટલા પૈસાનો ખર્ચ કરવાનો છે, આટલા કરવેરા ઉઘરાવવાના છે લોકો પાસેથી. કેવું? સરકારની એક જ આવક. સરકારની આવક શું? તમે લોકો જે ખર્ચ કરો છો, બરાબર છે, એ તમામે તમામ ખર્ચની વાત નથી કરતો હું. પેલા વાત સાંભળો કે સરકારની આવક શું? તો તમારી પાસે જે સરકાર ટેક્સ ઉઘરાવે છે, તમે જે ખર્ચ કરો છો, જે વસ્તુઓ લ્યો છો, તો એમાં ચોક્કસ પ્રકારનો ટેક્સ ચૂકવો છો. પછી એ રોડ ટેક્સ હોય કે પ્રત્યેક વસ્તુના વપરાશ પાછળ થતો ટેક્સ હોય. તમે વસ્તુઓ જોજો એમાં લખ્યું હોય રોડ ટેક્સ અથવા જીએસટી એસએસટી. વસ્તુ લ્યો એટલે એમાં લખ્યું એટલા ટકા જીએસટી. તો એ જીએસટી તમે ભરી તો એ સરકારની શું થઈ? એ સરકારની આવક. એટલે અંદાજપત્રની અંદર સૌથી પહેલાં તો સરકાર શું કરશે તો કે સૌથી પહેલાં તો ખર્ચ ક્યાં કરવાનો છે એ ખર્ચના હિસાબો કરે છે કે આ ક્ષેત્રમાં આટલો ખર્ચ કરવાનો છે, વાહન વ્યવહારમાં આટલો ખર્ચ કરવાનો છે, આ વખતે આરોગ્યમાં આટલો ખર્ચ કરવાનો છે, શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરવાનો છે, ખેતી ક્ષેત્રમાં આટલો ખર્ચ કરવાનો છે, ઉદ્યોગ ક્ષેત્રની અંદર આટલો ખર્ચ કરવાનો છે, આટલી સિંચાઈની સુવિધા વિકસાવી છે, આટલો ખર્ચ આપણે વીજળી પાછળ કરવો છે, અણુ ઉર્જા પાછળ કરવો છે, આટલો આપણે સંરક્ષણ પાછળ ખર્ચ કરવો છે. ટોટલ ખર્ચના તમામે તમામ શું આવે છે? તમામે તમામ હિસાબ કરવામાં આવે છે. ખર્ચનો હિસાબ થઈ ગયો. ચલો માની લો કે ખર્ચ થયો 500 કરોડ રૂપિયા. હવે સરકાર શું કરશે તો કે 500 કરોડ ખર્ચ થયો છે તો આપણે પ્રજા પાસેથી
જે પૈસા ઉઘરાવાના છે ટેક્સ રૂપે એ કેટલા હોવા જોઈએ, એના આધારે અંદાજપત્ર રજૂ થાય કે ભાઈ ખાધવાળું છે, સમતોલ છે કે પુરાંતવાળું છે. ચલો 500 કરોડનો ખર્ચ થાય છે અને સરકાર પબ્લિક પાસેથી 500 કરોડના કરવેરા સ્વરૂપે આવક મેળવે છે, તો એ અંદાજપત્ર સમતોલ થાય. એટલે સૌથી પહેલાં ખર્ચનો હિસાબ કરવામાં આવે છે, પછી સરકાર શું કરે છે, આવકનો હિસાબ દર્શાવે છે. તો આમ આવક અને ખર્ચનો વ્યવસ્થિત હિસાબ દર્શાવતું સરવૈયું એટલે અંદાજપત્ર. બરાબર છે. તો ખાસ કરીને સરકાર સંસદ સામે આગામી વર્ષના જે ખર્ચના અંદાજો છે એ આગામી વર્ષના ખર્ચના અંદાજો છે એ શું કરે છે તો કે ભાઈ સરકાર સમક્ષ છે એ રજૂ કરે છે. બરાબર છે. તો આપણે હવે એની વાત કરીએ. હવે ભારતની અંદર સરકારની વાત કરીએ. 3 પ્રકારનું માળખું છે, ખબર ને, તો ભૂલી ગયા. કેન્દ્ર સરકાર, યસ, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. હવે આ ત્રણેય જે સેક્ટર્સ છે, સરકાર યાની કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થા, આ ત્રણેય પોતાના અંદાજપત્રો બનાવે છે. ટૂંકમાં કેન્દ્ર સરકારનું અંદાજપત્ર મહદ અંશે સમતોલ હોય, પણ આ રાજ્યના અને સ્થાનિક સ્વરાજની સંસ્થા છે એના અંદાજપત્ર છે સામાન્ય રીતે અસમતોલ હોય. ઓકે, એટલે એમ આપણે નક્કી નથી કરતા. તો આ ત્રણેય સત્તાઓ વિવિધ પ્રકારનો જે ખર્ચ કરે છે, તો સામાન્ય રીતે આપણે એને શું કહીએ છીએ તો કે સામાન્ય રીતે આપણે એને અંદાજપત્ર કહીએ છીએ. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે કે ભાઈ અંદાજપત્ર શું છે, આની ચોક્કસ ડેફિનેશન દેવી હોય તો આપણે શું દઈએ? આમ તો આપણે એને કહીએ છીએ કે ભાઈ બજેટ છે. ઓકે, શું કહીએ છીએ તો કે આપણે એને બજેટ માનીએ છીએ, પણ એનું જે કાચું સરવૈયું છે એ કાચું સરવૈયું શું છે તો કે ભાઈ અંદાજપત્ર. ઓકે, તો બજેટ ક્યારે કે જ્યારે એનું પરફેક્ટ સ્વરૂપ થાય ને ત્યાર પછી એનું શું બને કે ત્યારે એનું બજેટ બને. ઓકે, તો જોઈએ આપણે અંદાજપત્ર એટલે શું. તો કે ભાઈ વર્ષ દરમિયાન દેશના અર્થતંત્રની આવક અને ખર્ચનું હિસાબી સરવૈયું, એક ખર્ચનું આવક ખર્ચનું દર્શાવતું એવું એક પત્ર કે ભાઈ આગામી વર્ષ માટે સરકાર કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરવાનો છે, કયા ક્ષેત્રમાંથી કેટલી આવક મેળવવાની છે, તો એનું સરસ હિસાબી સરવૈયું છે જેને આપણે શું કહીએ છીએ કે જેને આપણે અંદાજપત્ર કહીએ છીએ. અંદાજપત્રની બીજી વ્યાખ્યા બોલો. અંદાજપત્ર એટલે સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોનું હિસાબી પત્રક છે. આમ અંદાજપત્ર આવનારા વર્ષમાં આવક અને ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે. મેં તમને વાત કરી હતી નાણાકીય વર્ષ, તો એ નાણાકીય વર્ષ હંમેશા અંદાજપત્ર આવનારા વર્ષ માટે હોય. તમને લાગે ઓહો 1 જાન્યુઆરી આવી ગઈ, દિવાળી આવી ગઈ એટલે નવું વર્ષ, એ આપણું એ આધ્યાત્મિક રીતે એ આપણું નવું વર્ષ છે. પણ નાણાકીય વર્ષ નવું કયું છે ઓલ ઓવર વર્લ્ડ, ખાલી ભારત નહીં, આખા વિશ્વની વાત કરું છું. નાણાકીય વર્ષ કયો હશે? 1 એપ્રિલ થી 31 માર્ચ. એટલે ફેબ્રુઆરીની અંદર જ્યારે અંદાજપત્ર બનાવવામાં આવે તો એ અંદાજપત્ર કયા વર્ષ માટે બનાવવામાં આવ્યું? તો કે ફેબ્રુઆરી તો એ જે ચાલુ વર્ષ છે એનું એન્ડ છે. આવનારું વર્ષ કયું હશે? તો કે 1 એપ્રિલ. દાખલા તરીકે હમણાં આપણે અંદાજપત્ર બન્યું તો દાખલા તરીકે એ આપણે કયા વર્ષનું બન્યું તો કે ભાઈ 1 એપ્રિલ 2021 કે 22, તો કે 2021 અને 22 માટે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી આ સરકાર આવક અને ખર્ચનો એક હિસાબી સરવૈયું તૈયાર થાય કે આ વર્ષ દરમિયાન કેટલો આપણે શું કરવાનો છે, કેટલો આપણે ખર્ચ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો આ એક શું છે કે એક આપણું નાણાકીય માપ છે. એટલે અંદાજપત્ર છે એ આવનારા વર્ષ માટે હોય. યાદ રાખજો, જે ચાલુ વર્ષ છે એ ચાલુ વર્ષ માટે ન હોય, પણ કયા વર્ષ માટે હોય તો કે ભાઈ આવનારું વર્ષ કયું છે એના માટે સામાન્ય રીતે શું હોય છે? અંદાજપત્ર હોય છે. ઓકે, ચાલો તો હવે એમાં આપણે આગળ વધીએ કે અંદાજપત્રની આ જે વ્યાખ્યાઓ છે
કે ભાઈ વર્ષ દરમિયાન દેશમાં અર્થતંત્રમાં આવક અને ખર્ચના હિસાબો દર્શાવતું એક પાકું સર્વેયું એટલે અંદાજપત્ર છે. હવે અંદાજપત્રની અંદર કઈ કઈ બાબતો ફલિત થાય છે, આમાં કઈ કઈ બાબતો આવે છે, બરાબર? તો આમાં આપણે જોશું બાબત કે ભાઈ અંદાજપત્રની અંદર સૌથી પહેલી બાબત તો એ છે કે અહીંયા આવક અને ખર્ચના ચોક્કસ આંકડા આપવામાં આવે છે. ચોક્કસ આંકડાઓ, કેટલી આવક છે અને ક્યાં ક્યાં કેટલો ખર્ચ કરવાનો છે, આના શું આપવામાં આવે છે? ચોક્કસ આંકડા આપવામાં આવે. મેં તમને કેમ કીધું કે ભાઈ આ વર્ષ દરમિયાન આપણે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો છે, તો 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો તો ઓકે, તો 500 કરોડ ક્યાંથી કાઢવા? સરકાર ટેક્સ દ્વારા શું કરે છે કે આ 500 કરોડ છે એ મેળવવાનો પ્રયાસ કરે છે. તો આમાં આવક અને ખર્ચના ચોક્કસ આંકડાઓ આપવામાં આવે છે. બીજું એ કે ચોક્કસ સમયગાળા માટે અંદાજપત્ર ગમે ત્યારે હોય નહીં, ચોક્કસ સમયગાળા માટે છે, એક વર્ષ માટે, એટલે કે 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2022 અથવા 23 સુધી અંદાજપત્ર છે એ હોય છે, ચોક્કસ સમય માટે હોય છે. બીજી બાબત, અંદાજપત્રનો હેતુ શું હોય? કે શા માટે અંદાજપત્ર બનાવવામાં આવતું હોય? ન બનાવે તો ચાલે. આપણે મનમાં પ્રશ્નો થાય કે ભાઈ અંદાજપત્ર છે એ ન બનાવીએ તો ન ચાલે, પણ એવું બને. હું તમને આપણા ઘરનું જ અંદાજપત્ર વાત કરું. આમાંથી ઘણા એવા પરિવાર હશે જે પોતાના ઘરનું અંદાજપત્ર બનાવતા હોય છે. તો સામાન્ય રીતે માની લો કે અંદાજપત્ર ન હોય તો સરકારે કેટલા ટેક્સ દ્વારા કેટલા કરવેરા ઉઘરાવવાના છે અને એ ખર્ચ ક્યાં કરવાનો છે, બરાબર? એ ખર્ચ ક્યાં કરવો? તો આના ચોક્કસ હિસાબો છે એ પ્રાપ્ત થતા નથી. એટલા માટે શું કરવું પડે તો કે ભાઈ અંદાજપત્ર છે બનાવવું પડે છે પ્રજા કલ્યાણ માટે. ચોક્કસ એક માળખું જળવાઈ રહે દેશનું, આ માટે શું કરવું પડે છે કે ભાઈ આ માટે છે એ અંદાજપત્ર બનાવવું છે. અંદાજપત્રનો હેતુ છે આર્થિક વિકાસનો અને પ્રજાનું કલ્યાણ કેમ થાય એ માટે શું બનાવવામાં આવે છે તો કે ભાઈ અંદાજપત્ર બનાવવામાં આવે છે. હવે બીજી વાત એ છે, આમાંથી અંદાજપત્ર ઉપરથી ફલિત થતી બાબતો આપણે ભણીએ છીએ કે ભાઈ અંદાજપત્ર અમલમાં મૂકતા પહેલા રાજ્યસભા હોય, લોકસભા હોય કે વિધાનસભા હોય, આ ત્રણેયની શું લેવી પડે છે કે ભાઈ ત્રણેયની મંજૂરી લેવી પડે છે. એમ નામ અંદાજપત્ર છે ક્યારે અમલમાં આવતો નથી, બરાબર? ત્રણેયની મંજૂરી લેવી પડે છે. એ ત્રણ મંજૂરી આપે ને પછી અંદાજપત્ર છે અમલમાં આવે છે. અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા રજૂ થાય. કોના દ્વારા? નાણામંત્રી અંદાજપત્ર મૂકે હો. હા, તમને એમ હોય કે ભાઈ નરેન્દ્ર મોદી અંદાજપત્ર બનાવે એ ન બનાવે, એને કાંઈ ખબર ન પડે. આ ચોખ્ખી વાત છે. આની આખી કમિટી બનાવેલી હોય. નાણામંત્રી હોય ને, નાણામંત્રી એની આખી કમિટી હોય. એમાં નાણામંત્રી એક ન હોય, એની હારે 10-15 વ્યક્તિઓ જોડાયેલા હોય, સદસ્ય સભ્યો જોડાયેલા હોય છે. એક આખી સમિતિ હોય છે અને એ સમિતિ શું કરે છે કે આગામી વર્ષ ખરેખર કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચ કરવો છે, કયું ક્ષેત્ર ડેવલપ નથી તો એ ક્ષેત્ર ડેવલપ કેમ થાય, તો કે એ ક્ષેત્ર ડેવલપ ક્યારે થાય કે જ્યારે એમાં ખર્ચ કરવામાં આવે. તો ખાસ એના ખર્ચના બધા અંદાજો છે એ કોણ નક્કી કરે છે તો કે ભાઈ નાણામંત્રી નક્કી કરે છે. ઓકે, તો ખાસ કરીને અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નાણામંત્રી દ્વારા રજૂ થાય છે. તો અંદાજપત્ર શું છે? એક બજેટનું કાચું સરવૈયું છે. અંદાજો વર્ષની અંદર ક્યાં કેટલા ખર્ચ કરવાના છે, ક્યાં કેટલી આવક મેળવવાની છે, આની ચોક્કસ આના અંદાજો રજૂ થાય છે. તો આ પ્રકારનું જે આપણું તંત્ર છે એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ કે તેને આપણે અંદાજપત્ર કહીએ છીએ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્ર એટલે શું એ ખબર પડી ગઈ? આપણે આ બાબત ભણ્યા હતા, યાદ રાખજો. પ્રત્યક્ષ રીતે આપણે આનો અભ્યાસ કર્યો. બીજી બાબત, અંદાજપત્ર હોય તેના પ્રકારો છે. કે ભાઈ અંદાજપત્ર છે એના કેટલા પ્રકારો છે તો કે ભાઈ સામાન્ય રીતે અંદાજપત્રો છે તો એ 2 પ્રકારનું જોવા મળે, બરાબર? આ 2 પ્રકારનું અંદાજપત્ર જોવા મળે એ પહેલા તમે અંદાજપત્રની આ જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ પાકી કરો. 2 મિનિટ આપું છું, બરાબર? વ્યાખ્યા પાકી કરી નાખજો.
ચલો થઈ ગઈ પાકી વ્યાખ્યા? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્ર કેટલા પ્રકારના હોય? તો કે અંદાજપત્ર છે બે પ્રકારના હોય, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. બરાબર? ખ્યાલ આવ્યો? કેટલા હોય અંદાજપત્રના પ્રકાર? આમ તમે જોજો, જો હું તમને એક ચોક્કસ વાત કરું કે ખરેખર તમે જુઓ ને તો હિસાબી નિયમો મુજબ તો જુઓ ને, હિસાબી નિયમ મુજબ તો તમામ પ્રકારના અંદાજપત્રો તો સમતોલ જ હોય છે. કેવા હોય? સમતોલ જ હોય છે. કારણ કે તેની બંને બાજુઓ સરખી હોય છે. નાણાકીય મૂલ્ય જેટલો ખર્ચ કરવાનો છે એટલી સામે શું મેળવવાની છે? એટલી સામે આવક મેળવવાની છે. એટલે સામાન્ય રીતે એનું નાણાકીય મૂલ્ય તો સરખું જ હોય છે, પરંતુ વાસ્તવમાં જે રાજ્યના અંદાજપત્ર બને છે, રાજ્યના જે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે એના જે અંદાજપત્રો બને છે એ સામાન્ય રીતે શું હોય છે કે ભાઈ સમતોલે હોય અથવા એ અસમતોલે હોય. બરાબર? બાકી સામાન્ય રીતે તમે જોશો આજે વિશ્વની વાત કરું, આજે વિશ્વના વિકસિત દેશો છે એ બધા દેશો કેવું કરે છે? હું તમને એનું એક સરસ ઉદાહરણ આપું કે આજે વિશ્વના જે વિકસિત દેશો છે ને એ વિકસિત દેશોની વાત કરીએ ને આપણે, એ વિકસિત દેશો સામાન્ય રીતે શું કરશે ખબર છે? તો કે ભાઈ 2 વર્ષ છે એ કેવું બનાવશે? કે ભાઈ પુરાણ ધોરણ અંદાજપત્ર બનાવશે. કેવું? પુરાણ. અને પછી 1 વર્ષ છે ને એ કેવું બનાવશે ખબર છે? એ ખાસ અથવા તો સમતોલ બનાવશે. હવે સામાન્ય રીતે અંદાજપત્રો છે ને એ તેજી અને મંદીને ધ્યાનમાં રાખીને અંદાજપત્ર બને. કોને ધ્યાનમાં રાખે? તેજી અને મંદી. કે અર્થતંત્રની અંદર માની લો કે મંદીનું વાતાવરણ છે તો અંદાજપત્ર પુરાણ બનાવાય કે ન બનાવાય? કેમ કે પુરાણ અંદાજપત્ર છે સામાન્ય રીતે એમાં ખર્ચ કરતા સરકારની આવક વધી જતી હોય છે. જે અસમતોલ અંદાજપત્ર છે 2 પ્રકારના હોય છે, ખાધવાળું અંદાજપત્ર અને કેવું? પુરાણ અંદાજપત્ર. હવે આની આપણે વિસ્તારપૂર્વકની વાત છે લેક્ચર નંબર 2 ની અંદર કરશું, કારણ કે જો આના લેક્ચર વધારશું તો આપ લોકો કંટાળી જશો. એટલે તમામ વિદ્યાર્થી મિત્રો શાંતિથી, આપણી પાસે સમય 15 દિવસ છે, 15 થી 20 દિવસ કમસે કમ ઓનલાઈન એજ્યુકેશન ચાલશે. બીજી એક વાત કહી દઉં, ટૂંક સમયની અંદર ધોરણ 12 છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે ધોરણ 12 છે એની તમને આખી ગાઈડલાઇન્સ હું તમને આપી દઈશ. એટલે યાદ રાખજો, જે ભવિષ્યની અંદર બહુ ઉપયોગી છે આ પ્રકરણ, ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તો આ પ્રકરણને બહુ વ્યવસ્થિત રીતે શાંતિથી આપણે સમજવાનું છે. વિચાર કરજો, કોઈ એક્ઝામ કે આ તે કાંઈ એની ચિંતા નહીં કરતા, પણ આપણે એને આ ઉપયોગી છે. જેમ ગાડી આવડતી હોય, ગાડી ચલાવતા આવડવી હોય તો આપણને મજા આવે. કોઈ એની પરીક્ષા લેવાય છે નહીં, તોય આપણે શીખીએ છીએ. શા માટે? આપણે એ ઉપયોગી છે. એવી જ રીતે આ છે ને આપણા જીવનમાં આપણે ઉપયોગી થાય. કોઈ આમાં કોઈ માણસ આના વિશે નથી જાણતો, ખાલી અર્થશાસ્ત્ર વિષયના તજજ્ઞો છે એટલે આની ખબર પડશે. આ ગેરંટી મારી, ઘરે પૂછી લેવાની છૂટ. જો કોઈને અંદાજપત્રમાં કાંઈ ટપ્પો પડે ને, ભલે ગમે એવા શિક્ષિત હોય તોય એને નહીં ખબર પડે, પણ જો એ અર્થશાસ્ત્ર વિષય ભણેલો હશે તો એ વ્યક્તિને ખબર પડશે. એટલે અમુક વસ્તુ છે ને જીવનમાં શીખવી બહુ જરૂરી છે. એટલે આપણે એ બધી બાબતો શીખવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમામે તમામ વિડીયો લેક્ચર શાંતિથી નિહાળો. એક પણ લેક્ચરને પ્લીઝ ડ્રોપ નહીં કરતા. તમારા માટે અમે ઘણી બધી મહેનત કરી રહ્યા છીએ. પ્રત્યક્ષ રીતે જ્યારે આપણે આમને સામને હતા ત્યારે પણ આપણે જે કોર્સ ચલાવ્યો છે એ એકડે એકથી ચાલુ કર્યો છે, યાની કે પહેલાંથી ચાલુ કર્યો છે. અને ઓનલાઈનની અંદર પણ આપણે શું કરીએ છીએ કે જ્યાં અટકા હતા ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એટલે ખાસ સરસ શાંતિથી બધા વિડીયો લેક્ચર નિહાળો અને મહેરબાની કરીને ઘરમાં રહ્યો. હવે સરસ તમને વેકેશન પાછું બીજું મળ્યું છે, બીજા તબક્કાનું વેકેશન મળ્યું છે. તો વેકેશનની અંદર આ જે અમુક અગત્યના જે ટૉપિક છે એ ટૉપિકની ચર્ચા કરો. જો 100% એક્ઝામ લેવાશે, હા, એટલે એની કોઈ એ ચિંતા નહીં કરતા. ભલે તમને માસ પ્રમોશન આપી દીધું હોય
પણ એવું પાસ થઈને આપણે કાંઈ બહુ મોટું તીર નથી માર્યું, એ કાંઈ બહુ એવું બધું મહત્ત્વનું નથી. રેડી? આપણે તો એટલું વિચારવું જોઈએ ખાલી એટલું શીખવાનું હોય. તો ઓનલાઈનના માધ્યમથી તમને આ શીખવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. બરાબર? એટલે શાંતિથી વિડીયો લેક્ચર નિહાળો, જમો, ખોરાક વધારો અને પોતાની તંદુરસ્તીનું પૂરેપૂરી કાળજી રાખો, તકેદારી રાખો અને બને ત્યાં સુધી ઘરમાં રહો. બરાબર છે? આના પછીના મુદ્દાની અંદર આપણે અંદાજપત્રના પ્રકારો ભણશું, એમાં સમતોલ અંદાજપત્ર ભણશું, એના ફાયદા જોશું, એના ગેરફાયદા જોશું, ઘણી બધી સારી વાત કરશું કે સમતોલ અંદાજપત્ર વિશ્વના કયા દેશો અપનાવે છે, ક્યાં નથી અપનાવતા, અને ઘણું જીવનમાં શીખવા જેવી બાબતોની આપણે ચર્ચા કરશું. બરાબર? ચાલો તો વિદ્યાર્થી આપણે પછી મળ્યા. આવજો.